હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 13 આજે આપણે છેલ્લી થિયરી જોઈશું, ન્યુક્લિયર ઉર્જા. ઓકે, તો ન્યુક્લિયર ઉર્જા એટલે શું? જ્યારે ન્યુક્લિયસમાંથી જે ઉર્જા મળે છે એટલે કે રેડિયો એક્ટિવ તત્વના વિભંજનને અંતે જે ઉર્જા મળે છે એ ઉર્જાને કહેવામાં આવે છે ન્યુક્લિયર ઉર્જા. શું કહેવાય છે? ન્યુક્લિયર ઉર્જા. જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો ન્યુક્લિયસ માંથી મળતી ઉર્જાને ન્યુક્લિયસ ઉર્જા કહે છે. આ ન્યુક્લિયસ ઉર્જાની અંદર કોઈ પણ તત્વનું વિખંડન થાય છે અથવા તો સંલયન થાય છે. તો વિખંડન અને સંલયન એટલે શું? પહેલા જોઈએ વિખંડન. તો કે ભારે તત્વો કોણ? તો કે જેમનો પરમાણુ દળાંક 230 થી વધારે હોય તેવા ભારે તત્વો લગભગ, શ્યોર નહીં પણ લગભગ બે સરખા ભાગમાં વિભંજન પામે છે એટલે કે ટુકડા થાય છે. તેને વિખંડન પ્રક્રિયા કહે છે. તેને શું કહે છે? વિખંડન પ્રક્રિયા કહે છે. ત્યારબાદ જોઈએ તો કે સંલયન પ્રક્રિયા. સંલયન પ્રક્રિયા એટલે કે બે નાના ન્યુક્લિયસ ભેગા થઈને એક મોટું ન્યુક્લિયસ બનાવે. બે નાના ન્યુક્લિયસ ભેગા થઈ ભારે ન્યુક્લિયસ બનાવે. હલકા નાના. તેને સંલયન કહે છે. શું કહે છે? સંલયન પ્રક્રિયા કહે છે. હવે આપણે જોઈએ તો ન્યુક્લિયસના વિખંડનથી ને સંલયનથી એટલે કે ન્યુક્લિયર ઉર્જા એ મેગા ઇલેક્ટ્રિક વોલ્ટના ક્રમની હોય છે. કેટલા ક્રમની હોય છે? મેગા ઇલેક્ટ્રિક વોલ્ટના ક્રમની હોય છે. જ્યારે કોલસો અને પેટ્રોલિયમની જે ઉર્જા છે, કોલસો અથવા તો પેટ્રોલિયમમાંથી જે ઉર્જા મળે છે તે માત્ર ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. એટલે કે લગભગ 10 લાખ ગણી વધારે ઉર્જા એ ન્યુક્લિયર ઉર્જામાંથી મળે છે. એટલે કે 1 કિલોગ્રામ તમે યુરેનિયમ વાપરો એની સામે તમે 10 લાખ કિલોગ્રામ કોલસો વાપરો ત્યારે એ બંને ઉર્જા બેલેન્સ થાય છે. તો આમ ન્યુક્લિયર ઉર્જા એ મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં અને કોલસો એ પેટ્રોલિયમ અથવા તો પેટ્રોલિયમ પદાર્થો, પેટ્રોલ, ડીઝલ, આ બધા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા આપે છે. હવે કોઈ પણ તત્વને ભારે ન્યુક્લિયસને બે સરખા ભાગમાં વહેંચવું હોય તો એના માટે એક પ્રક્ષિપ્ત કણ જોઈએ. શું જોઈએ? પ્રક્ષિપ્ત કણ. અને ચેડવિકે એવું સજેસ્ટ કર્યું કે ન્યુટ્રોન એક સારામાં સારો પ્રક્ષિપ્ત કણ છે. કારણ તો જુઓ, ચેડવિકે ન્યુટ્રોનને
સારામાં સારો પ્રક્ષિપ્ત કણ કહેલ છે. એની પાછળનું કારણ શું? તો ન્યુટ્રોન એ વીજભાર વિહીન હોવાથી ન્યુક્લિયસની અંદર જવાની ક્ષમતા ધરાવે છે અને ન્યુક્લિયસની અંદર જઈને તે ન્યુક્લિયસને બે ભાગમાં વિભાજિત કરે છે. તે વીજભાર રહિત હોવાથી ન્યુક્લિયસની અંદર જઈને તેને તોડવા એટલે કે એનું વિખંડન કરવા માટે સક્ષમ છે, તેને તોડવા માટે સક્ષમ છે. ઓકે, તો આ છે ચેડવિક. હવે આપણે જોઈએ કે જ્યારે યુરેનિયમને આપણે ન્યુટ્રોન સાથે પ્રતાડિત કરાવીએ એટલે કે યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો કરતા યુરેનિયમ 92-235 પર ન્યુટ્રોનનો મારો કરતા એની ઉપર આપણે ન્યુટ્રોનનો મારો કરીએ તો યુરેનિયમ 92-235 પર ન્યુટ્રોનનો મારો કરતા તે યુરેનિયમ 92-236 માં કન્વર્ટ થાય છે. શેમાં કન્વર્ટ થાય છે? 92-236 માં કન્વર્ટ થાય છે અને તેમાંથી આ અસ્થાયી ન્યુક્લિયસ એ બે સરખા ભાગમાં બેરિલિયમ અને ક્રિપ્ટોનના બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. 56-36 144-89 ની સાથે 3 ન્યુટ્રોન અને કેટલીક ઉર્જા મુક્ત કરે છે. 3 ન્યુટ્રોન અને કેટલીક ઉર્જા મુક્ત કરે છે. ઓકે, હવે અહીંયા 3 ન્યુટ્રોન, તો તમે જે ન્યુટ્રોનનો મારો કરો છો એ ન્યુટ્રોનના મારાથી એક નહીં બીજી અનેક પ્રક્રિયાઓ બને છે. જેમ કે યુરેનિયમ 92-235 પર યુરેનિયમની ઉર્જા વધઘટ થવાથી 92-236 બને છે. ઓકે, અને એ વખતે Sb અને Nb ની સાથે સાથે 4 ન્યુટ્રોન મુક્ત કરે છે અને સાથે ઉર્જા મુક્ત કરે છે. કેટલા? 4 ન્યુટ્રોન મુક્ત કરે છે અને સાથે ઉર્જા મુક્ત કરે છે. 51, 41, 140, 94. ઓકે, સોરી, માય મિસ્ટેક, ઇટ ઇઝ માય મિસ્ટેક. હું એક જ મિનિટ, 133 અને 99. ઓકે, લેટ મી ચેક વન ટાઈમ મોર. ઓકે, હવે એના સિવાય આ જ પ્રક્રિયામાં યુરેનિયમ 92-235 માં એક ન્યુટ્રોનનો મારો કરતા 92-236 બને છે. એ વખતે ઝેનોન અને સ્ટ્રોન્શિયમની સાથે 2 ન્યુટ્રોન મુક્ત થાય છે અને ઉર્જા મુક્ત થાય છે. પ્રક્રિયા બરાબર છે? ઓકે, ઝેનોન અને સ્ટ્રોન્શિયમ. ઓકે, તો આ વખતે જે ઝેનોન બને છે that is 54, 140,
3894. ઓકે, તો આ રીતે પ્રક્રિયા પૂરી થાય છે. તો આમાંથી કોઈ પણ પ્રક્રિયા ઉત્પન્ન થાય છે, પણ યાદ રાખજો દર પ્રક્રિયાને અંતે કેટલાક ન્યુટ્રોન્સ મુક્ત થાય છે. 3 ન્યુટ્રોન, 4 ન્યુટ્રોન, 2 ન્યુટ્રોન. તો પ્રક્રિયાને અંતે મુક્ત થતા ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે. પ્રક્રિયાને અંતે મુક્ત થતા ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે. સાથે સાથે તે ખૂબ ઊંચી ઉર્જા ધરાવે છે. લગભગ 2 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી ઉર્જા ધરાવે છે. કેટલી? 2 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી ઉર્જા ધરાવે છે. અને જો આ ન્યુટ્રોન કોઈના ન્યુક્લિયસમાં ઘૂસે તો તે વિનાશ નોતરી શકે છે, એટલે કે બોમ્બ બની જાય. કારણ કે તમે જે ન્યુટ્રોન આપશો એ ખૂબ જ નીચો હશે, ખૂબ જ ઓછી ઉર્જાવાળો હશે. એટલા માટે આ ન્યુટ્રોનને આપણે ઠંડા પાડવા પડે છે, એને મોડરેટ કરવો પડે છે. એટલે ન્યુટ્રોનને 2 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાંથી 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવો પડે છે. ન્યુટ્રોનને 2 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાંથી 0.04 ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવો પડે છે, જેને થર્મલ ન્યુટ્રોન કહે છે. શું કહે છે? થર્મલ ન્યુટ્રોન કહે છે. ઓકે, અને આ થર્મલ ન્યુટ્રોનમાં ફેરવવા માટે મોડરેટરની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? મોડરેટરની. અને મોડરેટર તરીકે આપણે પાણી, ભારે પાણી, ગ્રેફાઇટ, બેરિલિયમ, વાપરવામાં આવે છે. તો આ બધા જે છે તે મોડરેટરનું કામ કરે છે, કે જે ઝડપી ન્યુટ્રોનને નીચે લાવે છે. શું લાવે છે? નીચે લાવે છે. તો ફટાફટ આટલું લખી લો, પછી આપણે આગળ જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ ઉર્જા. ન્યુટ્રોન પછી મુખ્ય વાત આવે છે ઉર્જા. અહીંયા દરેક પ્રક્રિયા દીઠ વિપુલ ઉર્જા ઉત્પન્ન થાય છે. વિપુલ એટલે બહુ વધારે. કેટલી? તો પ્રક્રિયા દીઠ વિપુલ ઉર્જા મુક્ત થાય છે. લગભગ 200 MeV. લગભગ 200 MeV જેટલી ઉર્જા મુક્ત થાય છે. અને 200 MeV ઉર્જા એક પ્રક્રિયાને અંતે, એક ન્યુક્લિયસના વિખંડનને અંતે 200 MeV ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે તાપમાન વધીને લાખોમાં પહોંચી જાય છે. 10⁶ કેલ્વિન સુધી જઈ શકે છે. કેટલું? 10⁶ કેલ્વિન સુધી જવા માટે તે સક્ષમ છે. ઓકે, અને જો આવું થાય
તો આટલું ઊંચું તાપમાન એ ખરેખર બહુ જ ખરાબ છે અને એવું ના થાય એટલા માટે તાપમાનને કંટ્રોલ રાખવા માટે આપણે શીતક વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? શીતક વાપરીએ છીએ કે જે તાપમાનને કાબૂમાં રાખે. સોરી, શીતક જે તાપમાનને કાબૂમાં રાખે. શીતક તરીકે શેનો ઉપયોગ થાય? તો શીતક તરીકે ઠંડુ ચિલ્ડ વોટર, પાણી, અથવા તો બહુ ફેમસ છે ઠંડા માટે તો નાઇટ્રોજન, અથવા તો પ્રવાહી સોડિયમ. આ બધાનો ઉપયોગ થાય છે શીતક તરીકે કે જે આ જે પ્રક્રિયા જ્યાં થઈ રહી છે એને ન્યુક્લિયર રિએક્ટર કહેવાય છે. તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ શીતક એ તાપમાન નીચું લાવે છે જેથી કરીને રિએક્ટરનું તાપમાન વધતું અટકે, દુર્ઘટના અટકે માટે. ઓકે, હવે આવે છે મલ્ટીપ્લિકેશન ફેક્ટર. મલ્ટીપ્લિકેશન અંક શું છે? તો ઉત્સર્જિત ન્યુટ્રોન સંખ્યા ભાગ્યા આપાત ન્યુટ્રોન સંખ્યા. ઉત્સર્જિત ન્યુટ્રોન સંખ્યા અથવા તો આપાત ન્યુટ્રોન સંખ્યાને મલ્ટીપ્લિકેશન અંક કહે છે. ગુણન અંક પણ કહેવાય છે. શું કહેવાય છે? ગુણન અંક, મલ્ટીપ્લિકેશન ફેક્ટર, જેને બીજા શબ્દોમાં આપણે ગુણન અંક કે પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ગુણક અંક કે પણ કહીએ છીએ, જેનો મતલબ થાય છે કે તમે એક ન્યુટ્રોનનો મારો કરો છો અને પ્રક્રિયાની અંતે કેટલા ન્યુટ્રોન બહાર આવે છે. જેમ કે હમણાં આપણે જોયું, એક ન્યુટ્રોનનો મારો કરવાથી પહેલી પ્રક્રિયામાં 3, બીજી પ્રક્રિયામાં 4 અને ત્રીજી પ્રક્રિયામાં 2 ન્યુટ્રોન બહાર આવ્યા. તો ઉત્સર્જિત ન્યુટ્રોન એટલે જે જમણી બાજુના હતા તે, અને આપાત ન્યુટ્રોન એટલે કે જે ડાબી બાજુ હતો તે. તો ઉત્સર્જિત ન્યુટ્રોન અને આપાત ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણન અંક કહે છે. અને આ સંખ્યા જો 1 હોય તો તમારું રિએક્ટર અને તમારી પ્રોસેસ ક્રિટિકલ પ્રક્રિયા કહે છે. શું કહે છે? ક્રિટિકલ પ્રક્રિયા કહે છે, જેમાં જેટલા આપાત કરો ન્યુટ્રોન હોય તેટલા જ ઉત્સર્જિત ન્યુટ્રોન મળે છે. તેટલા જ ઉત્સર્જિત ન્યુટ્રોન મળે છે. તો K બરાબર 1 માટે ક્રિટિકલ પ્રક્રિયા કહે છે ને એના માટે જેટલા આપાત હોય એટલા જ મળે છે. હવે જો K <1 થાય તો એને સબક્રિટિકલ કહે છે. શું કહે છે? સબક્રિટિકલ કહે છે, જેમાં આપાત કરતા ઓછા ન્યુટ્રોન ઉત્સર્જન પામે છે. અને આપણો નિયમ છે કે જો ન્યુક્લિયર રિએક્ટર બહુ સારી રીતે ચલાવવું હોય, ન્યુક્લિયર રિએક્ટર
બહુ સારી રીતે ચલાવવું હોય તો k બરાબર 1 હોવો જોઈએ. જો k 1 થી ઘટે એટલે કે જેટલા તમે આપો છો તો એટલા પણ નહીં મળે. કેમ? કારણ કે તમે 1 આપો, 1 નીકળે, એને આપણે મોડરેટરમાંથી પસાર કરીએ અને એને બીજાના ન્યુક્લિયસમાં નાખીએ એટલે બીજો 1 નીકળે, મોડરેટરમાંથી પસાર કરીએ, ત્રીજાના ન્યુક્લિયસમાં નાખીએ. એમ આખી પ્રક્રિયા ચાલતી હોય. આને કહેવાય છે શૃંખલા પ્રક્રિયા. તો આપાત કરતાં ઓછા મળે તો પ્રક્રિયા ધીમી પડે, મંદ પડે. પ્રક્રિયા મંદ પડે. ઓકે. અને પ્રક્રિયા મંદ પડતી બંધ થાય છે અને ધીરે ધીરે રિએક્ટર બંધ થાય. ઓકે, તો આ થાય છે સબક્રિટિકલ પ્રક્રિયામાં. હવે જો k ની કિંમત 1 કરતાં વધારે હોય, k ઇઝ ગ્રેટર ધેન 1 હોય, તો આને કહેવાય છે સુપરક્રિટિકલ પ્રક્રિયા, જેમાં આપાત કરતાં વધારે પ્રમાણમાં ઉત્સર્જિત મળે. યાદ રાખો, જો આ પરિસ્થિતિનું સર્જન થાય તો સુપરક્રિટિકલ પ્રક્રિયા કહેવાય, જેમાં વિસ્ફોટ થવાની શક્યતા છે. શું છે? વિસ્ફોટ થવાની સંભાવનાઓ છે. અને તમને ખબર હશે કે ચર્નોબિલ, રશિયાના ચર્નોબિલમાં રિએક્ટર ધડાકો થયેલો. શું થયેલો? રિએક્ટર ધડાકો થયો હતો, જેમાં ધડાકા ભેર સાથે આખું રિએક્ટર તૂટી ગયું અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે અહીંયા, એમાં એવું હોય છે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાને અંતે અથવા તો ન્યુક્લિયર રિએક્ટરમાં પ્રક્રિયામાં આડે આવતી મુસીબતો, ઝડપી ન્યુટ્રોન, વિપુલ ઉર્જા અને કેની કિંમત, આડે આવતી મુસીબતો અને તેમના નિવારણ માટે હોય છે. હવે આ બધાના નિવારણ તો થઈ ગયા, પણ આનું નિવારણ શું? તો આના નિવારણ માટે આપણે કેડમિયમ અને બોરોનના સળિયા મૂકીએ છીએ. સ્વયં સંચાલિત કેડમિયમ અને બોરોનના સળિયા હોય છે. સ્વયં સંચાલિત કેડમિયમ અને બોરોનના સળિયા હોય છે, જે વધતા ન્યુટ્રોનને શોષી લે છે. વધતા ન્યુટ્રોનને શોષી લે છે. કે ન્યુટ્રોનની સંખ્યા વધે તો તે શોષણ ચાલુ કરે છે અને બધા જ ન્યુટ્રોન જ્યાં સુધી k = 1 ના થાય ત્યાં સુધી એનું શોષણ ચાલુ રહે છે. ધીરે ધીરે શોષણ વધી જતા જો k થી ઓછું થાય છે તો કેડમિયમના સળિયા બહાર આવી જશે, બોરોનના સળિયા, અને પ્રક્રિયા ચાલુ રાખશે. લેસ ધેન થી ઇક્વલ્સ ટુ ત્યાં સુધી કશું જ નહીં થાય, પણ જેવો ગ્રેટર ધેન 1 થશે એટલે સળિયા અંદર ઇન્સર્ટ થશે, ન્યુટ્રોનનું શોષણ ચાલુ કરશે. ઓકે, ન્યુટ્રોન છટકી ના જાય એટલે પરાવર્તક સપાટીમાં રાખવામાં આવે છે, અંતર્ગોળ પરાવર્તક સપાટી. જેથી તે છટકી ના જાય. ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે, એટલા માટે અંતર્ગોળ પરાવર્તક સપાટી રાખવામાં આવે છે કે જેથી તે
રિએક્ટરમાંથી છટકી ના જાય. ઓકે, તો આ કેટલુંક છે આ લખો, પછી આપણે આગળ થોડુંક બાકી છે તે જોઈએ. એ પહેલા આટલું લખી નાખો. ઓકે, હવે જોઈએ. સામાન્ય રીતે ન્યુક્લિયર રિએક્ટરમાં યુરેનિયમ ખનિજ વાપરવામાં આવે છે. ઓકે, યુરેનિયમ ખનિજની અંદર યુરેનિયમ 92-238 એમાં આપણે એક ન્યુટ્રોનનો મારો કરીશું અને બનશે યુરેનિયમ 92-239. ઓકે, આ યુરેનિયમ એ નેપ્ચ્યુનિયમમાં કન્વર્ટ થશે, એક ઇલેક્ટ્રોન અને એક એન્ટીન્યુટ્રિનો મુક્ત કરશે. ઇલેક્ટ્રોન એટલે આપણે -10 લખીએ છીએ, તો આ 92, 93, 239. અને આ જે નેપ્ચ્યુનિયમ છે Np 93, 239 એ ફરીથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે સાથે એન્ટીન્યુટ્રિનો અને પ્લુટોનિયમમાં કન્વર્ટ થશે. તો સામાન્ય રીતે રિએક્ટરમાં જે રિએક્ટર હોય એ રિએક્ટરમાં યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ બળતણ તરીકે વપરાય છે. કયા? યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ એ બળતણ તરીકે વાપરવામાં આવે છે. એની સાથે આપણી લગભગ બધી ચર્ચા અહીંયા પૂરી કરી છે. ઓકે, પણ ન્યુક્લિયર રિએક્ટર વાપરવામાં સૌથી વધારે પ્રોબ્લેમ છે તેના કચરાનો નિકાલ. શું પ્રોબ્લેમ છે? કચરાનો નિકાલ. કારણ કે રેડિયો એક્ટિવ તત્વ વપરાયા પછી જે વધે છે તે સ્વયં પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરતા રહે છે. આ ઉર્જાના ઉત્સર્જનને અંતે માણસને નુકસાન થાય તેવા વિકિરણ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે આ કચરાનો નિકાલ કરવો ખૂબ જ અગત્યનો છે. તથા પ્રક્રિયાને અંતે એવું તત્વ બી પાછું નથી મળતું કે જે રેડિયો એક્ટિવ વિકિરણનું ઉત્સર્જન ના કરતો હોય. ઓકે, તો આમ ન્યુક્લિયર ઉર્જા અને ન્યુક્લિયર રિએક્ટર આપણા માટે બહુ જ ખતરનાક છે, સાથે ઉર્જા પણ આપે છે. જો પ્રક્રિયાને નિયંત્રણ હેઠળ કરવામાં આવશે તો ન્યુક્લિયર રિએક્ટર ખૂબ જ સારી રીતે ચાલશે. પણ જો આ પ્રક્રિયા અનિયંત્રિત બનશે તો તેમાંથી ન્યુક્લિયર બોમ્બનું સર્જન થશે, જે માનવ જાતિ માટે નુકસાનકારક છે. ઓકે, તો આ હતો આજનો આપણો લેક્ચર. આઈ હોપ કે તમને બધાને બધી જ ખબર પડી છે. જો ખબર પડી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.